નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે બધા જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છો, તનતોડ મહેનત કરતા હશો. મને આશા છે કે તમને આ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે એક અભૂતપૂર્વ સફળતા મળશે. પરંતુ આ સફળતાના શિખર સુધી તે જ પહોંચી શકે છે જેના સપનામાં જાન હોય. અને આ સ્વપ્ન પૂરું કરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના જુદા જુદા વિષયોને સમજવા અને એને તૈયાર કરવા માટે એનો પાયો એટલે જીસીઆરટી. અને આપણે આ પ્લેટફોર્મ ઉપર જીસીઆરટી સિરીઝ ઘણા બધા દિવસોથી ચલાવી રહ્યા છીએ. મિત્રો, આજે આ સિરીઝ ચલાવતા પ્રશ્નોત્તરીની 8મા નંબરની સિરીઝ એ આવી છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10નું સામાજિક વિજ્ઞાન, એના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ, એનું એનાલિસિસ કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ જીસીઆરટી. કેમ કે જીસીઆરટી જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોનો પાયો છે. અને એટલા માટે જ હું તમારી સમક્ષ જીસીઆરટી એ સોલ્વ કરાવું છું. મને આશા છે કે આ પ્રશ્નોત્તરી સિરીઝ આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, યુટ્યુબ ચેનલ જે છે આપણી એ સબસ્ક્રાઇબ કરવાનું રાખજો, લાઈક કરજો અને શેર કરજો. હજુ પણ આ ચેનલ ઉપર અગત્યના કન્ટેન્ટવાળા વિડીયોઝ એ આવા જઈ રહ્યા છે. મિત્રો, આપણા આ વિડીયો તમને કૌટિલ્યની એપ્લિકેશન પણ અવેલેબલ છે. ડાઉનલોડ કરો કૌટિલ્ય લાઈવ એપ્લિકેશન. તમે આ QR કોડ સ્કેન કરીને પણ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકો છો. અને આ એપ્લિકેશન પર આ વિડીયો ફ્રી જોવા મળશે. એટલું જ નહીં, તમને આની PDF પણ અવેલેબલ થશે. એટલા માટે એપ્લિકેશન જે છે એ ખાસ ડાઉનલોડ કરો. ખાસ વધુ માહિતી માટે નીચેના નંબર પર તમે સંપર્ક પણ કરી શકો છો. ટૂંક સમયમાં આપણે એપ્લિકેશન પર કોર્સ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો ચાલો જીસીઆરટી સિરીઝ 8 નંબરની પ્રશ્નોની ચર્ચા કરીએ અને એ પ્રશ્નો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો, આ જીસીઆરટીમાં અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જેવા વિષયો એ કવર થાય છે. આપણે અગાઉના વિડીયોમાં આ બધા જ વિષયોના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે આપણે સોલ્વ કરીએ છીએ. જેણે અગાઉના 7 વિડીયો જોયેલા નથી તે તમે એ 7 વિડીયો એ જોઈ લેજો. મને વિશ્વાસ છે કે આ વિડીયો જે છે તમારે આવનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. ચાલો 8 નંબરની સિરીઝમાં પહેલો પ્રશ્ન. મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ. પ્રશ્નો જે છે ખૂબ જ અગત્યના છે. એનું એનાલિસિસ પણ કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. વધારાની માહિતી તમને જીસીઆરટીના રેફરન્સ પુસ્તક જે છે એનું પણ કન્ટેન્ટ એ આપણે જોઈએ છીએ. ચાલો, પહેલો પ્રશ્ન. પ્રથમ માનવ વિકાસ અહેવાલ ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો? મિત્રો, માનવ વિકાસ એનું ચેપ્ટર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, એમાં આ ચેપ્ટર આવે છે. ઇકોનોમિક્સને લગતા જેટલા ચેપ્ટર્સ છે તે ધોરણ 10 એના પાઠ્યપુસ્તકમાં આવે છે. બીજું, ધોરણ 10નું પાઠ્યપુસ્તક જે છે તેમાં સાંસ્કૃતિક વારસો પણ કવર થાય છે. મિત્રો, જે મિત્રો ટેટ-ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, જે મિત્રો ટેટ અને ટાટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેના માટે, અને જેને સામાજિક વિજ્ઞાન વિષય છે પાછો, તેના માટે તો આ કન્ટેન્ટ ખૂબ જ અગત્યનું છે. એ સિવાય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હોય તેમાં આ કન્ટેન્ટ તમને મદદરૂપ થશે. પહેલો પ્રશ્ન, માનવ વિકાસ અહેવાલ જે છે ક્યારે સૌપ્રથમ પ્રકાશિત કરવામાં આવ્યો હતો? અવારનવાર માનવ વિકાસ અહેવાલ જે છે પ્રકાશિત કરવામાં આવે છે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે. તો પ્રથમ માનવ વિકાસ અહેવાલ ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો? 1985માં, 1992માં, 1975માં કે 1990માં? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવા જોઈએ. નીચે કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યુ જે છે એ પણ મને આપજો. તમને આ પ્રશ્નો કેવા લાગે છે, વિડીયોમાં મજા આવે છે કે નહીં, એના રિવ્યુ પણ તમે આપી શકો છો. જવાબ જે છે કોમેન્ટ બોક્સમાં એ શેર કરજો. મિત્રો, આનો જવાબ શું આવશે જોઈએ. 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ એ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ધોરણ 10નું પાઠ્યપુસ્તક એનું ચેપ્ટર છે, તમે અહીંયા જોઈ શકો છો, માનવ વિકાસ આંક, જેને
HDI તરીકે ઓળખવામાં આવે છે. HDI નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન. આ અમર્ત્ય સેનનું નામ જે છે એ અર્થશાસ્ત્ર ક્ષેત્રે સંકળાયેલું છે. આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે અમર્ત્ય સેનનું નામ એ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે. ધ્યાનમાં રાખજો, બરાબર છે. નોબેલ પારિતોષિક મળેલો છે એમને. માનવ વિકાસ આંકની વિભાવના જે છે એ રજૂ કરી એમને. તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં એ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 1990માં, બરાબર છે. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP, આનું ફૂલ ફોર્મ જે છે એ પરીક્ષામાં પૂછાય છે. એટલે UNDP નું ફૂલ ફોર્મ જે છે એ યાદ રાખવું જરૂરી છે. યુનાઇટેડ નેશન્સ, UN આવે એટલે UN માં તમારે એક કોમનલી યાદ રાખવાનું યુનાઇટેડ નેશન્સ, UN, બરાબર છે. અને DP જે છે ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એ એટલે DP. આ રીતે યાદ રાખવાનું છે. દર વર્ષે માનવ વિકાસ અહેવાલ જે છે પ્રસિદ્ધ કરવામાં આવે છે, બરાબર છે. તેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ જે છે એ રજૂ કરવામાં આવે છે કે કયા દેશે કેટલો વિકાસ આંક જે છે એ નક્કી કર્યો હતો અને કેટલો પ્રાપ્ત કર્યો. આવી રીતે માનવ વિકાસ આંક જે છે જુદા જુદા માધ્યમોને જુદા જુદા માપદંડોને આધારે દરેક રાષ્ટ્રના માપદંડ જે છે જુદા જુદા હોય છે. કેમ કે વિકસિત દેશ, વિકાસશીલ દેશ, બરાબર છે, એ સિવાય જુદા જુદા માપદંડો છે જુદા જુદા દેશોના, બરાબર. એ માપદંડોના આધારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન જે છે એનું આ UNDP જે છે ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે ચાલે છે એ અંતર્ગત માનવ વિકાસ અહેવાલ જે છે બહાર પાડવામાં આવે છે. આમાં પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં બહાર પાડવામાં આવ્યો હતો. આ ઇકોનોમિક્સને લગતો પ્રશ્ન છે મિત્રો. અર્થશાસ્ત્ર આવ્યું. મેં તમને કહ્યું કે GCRT જે છે આમાં અર્થશાસ્ત્ર વિષયનું બેઝિક જે છે એ પણ ક્લિયર થાય છે. ધ્યાનમાં રાખજો, આ પાઠ્યપુસ્તક જે છે એનું જ તમને આ રેફરન્સ, આ પાઠ્યપુસ્તકનો રેફરન્સ હું પ્રશ્ન પ્રમાણે એ આપતો રહું છું. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, રંગ રસાયણો, પ્લાસ્ટિકની બનાવટો વગેરેને આપવામાં આવે છે? કયો માર્કો જે છે જુદી જુદી માર્કેટમાં વેચાતી વસ્તુઓ જે છે એમાં જુદા જુદા માર્કાઓ આપવામાં આવે છે. એની ગુણવત્તાનો માર્કો છે, બરાબર છે. જેથી કરીને ગ્રાહક જે છે છેતરાય નહીં એટલા માટે એનો ગુણવત્તાયુક્ત માર્કો જે છે એ સરકારે નક્કી કરેલો છે દરેક વસ્તુ પ્રમાણે, બરાબર છે. એમાં સાબુ, ડિટર્જન્ટ, કાગળ, રંગ રસાયણ, પ્લાસ્ટિકની બનાવટો માટે કયો નક્કી કરવામાં આવેલો છે? ISO, ECO, MPO, DMI. મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. હજુ પણ આ ચેનલ જેને સબસ્ક્રાઇબ ન કરી હોય એ ખાસ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં આપણે GCRT લાઈવ લઈને પણ આવી રહ્યા છે. અન્ય વિષયો જે છે એ પણ તમને વિષય નિષ્ણાંત તજજ્ઞો તમારી સમક્ષ એ રજૂ કરશે એમનું કન્ટેન્ટ. તેથી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરીને એ વિડીયો તમે એમાં જોઈ શકો છો. PDF મટીરિયલ પણ એમાં જોઈ શકો છો. જોઈએ આનો જવાબ જે છે એ ECO, એનો લોગો જે છે એ આવી રીતે એનો લોગો છે પાઠ્યપુસ્તકમાં આપેલો છે. ધ્યાનમાં રાખજો, આ જે છે એ સાબુ, ડિટર્જન્ટ, કાગળ અને રંગ રસાયણો, પ્લાસ્ટિકની બનાવટો જે હોય એના માટે આ ગુણવત્તાયુક્ત માર્કો જે છે લગાવેલો હોય છે. ક્લિયર? ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે કઈ સંસ્થા એ સ્થાપી છે? મિત્રો આ ધોરણ 10 ના પાઠ્યપુસ્તકના પ્રશ્નો છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ધોરણ 10 નું પાઠ્યપુસ્તક જે છે એના પ્રશ્નો છે આ, બરાબર છે. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે કઈ સંસ્થા સ્થાપી છે? ISO, MPO, FPO કે ISI? ગુણવત્તાનું નિયમન કરવા માટે ભારત સરકારે એક સંસ્થા સ્થાપી છે. તે વસ્તુની ગુણવત્તા ઉપર ધ્યાન આપે છે, ગુણવત્તા નક્કી કરે છે, બરાબર છે. એના માનાંકો જે છે એ નક્કી કરવામાં આવે છે અને એ જે છે એ નિયંત્રિત કરે છે. એ માટે સંસ્થા એક સ્થાપી છે. કઈ સંસ્થા સ્થાપેલી છે? જોઈએ જવાબ શું આવશે આનો? ISI, બરાબર છે. ISI જે છે એ ISI નામની સંસ્થા એ ભારત સરકાર દ્વારા એ સ્થાપવામાં આવેલી છે. ધ્યાનમાં રાખજો, ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે ISI નામની સંસ્થા સ્થાપી હતી. એ સંસ્થા
અત્યારે હાલમાં 1986 થી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે એ ઓળખાય છે. એટલે પહેલા કઈ હતી તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. અત્યારે હાલ કઈ છે 1986 થી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે આ સંસ્થા જે છે ઓળખાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને આઈએસઆઈ, બરાબર છે, આઈએસઆઈ માર્કો જે છે એ આપે છે, ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે, બરાબર. આ એનો માર્કો છે, બરાબર છે. આ એનું એક સૂત્ર છે નીચે, માનક પથ પ્રદર્શક, આ જે છે એની ટેગલાઈન છે. મિત્રો પાઠ્યપુસ્તક જ્યારે આપણે વાંચતા હોઈએ જીસીઆરટી, એ જીસીઆરટીમાં કન્ટેન્ટ જે હોય છે એ કન્ટેન્ટમાં કેવી રીતે પ્રશ્નો પૂછાયેલા છે અને કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે આ જાણવું જરૂરી છે. અને એટલા માટે જ આ સિરીઝ જે આપણે ચલાવી રહ્યા છે કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર, એમાં તમને પાઠ્યપુસ્તકનું રેફરન્સ જે છે એ પણ હું તમને ટાંકું છું કે આ કન્ટેન્ટમાંથી આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે. એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જીસીઆરટી વાંચીએ છે ખરા, પણ એ બે લીટી બિટવીન ધ લાઈન, બે લીટી વચ્ચેનું જે વાંચવાનું છે એ જો વાંચ્યું તો એ વાંચ્યું કહેવાય, તૈયાર કર્યું કહેવાય અને એ સમજ્યા કહેવાય, સ્માર્ટ વર્ક કર્યું કહેવાય. ખાલી વાંચી લેવાની જરૂર નથી, પરંતુ એને સમજવાની જરૂર છે કે આમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાય છે. ધ્યાનમાં રાખજો. એટલા માટે જ મેં તમને જીસીઆરટીનો રેફરન્સ જે છે એ પણ અહીંયા હું ટાંકું છું. આ ધ્યાનમાં રાખજો ખાસ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ધોરણ 10 નું જ પાઠ્યપુસ્તક છે. 15મી માર્ચ, 26 ઓક્ટોબર, 24 ડિસેમ્બર કે 14 ડિસેમ્બર? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. આ પ્રશ્ન અનેક વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અને આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, આ બંને ગ્રાહક દિવસ જે છે ઉજવવામાં આવે છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. એટલે ધ્યાનમાં રાખજો, આપણે બંનેની વાત આજે કરીએ છીએ. અહીંયા રાષ્ટ્રીય ગ્રાહક દિવસની વાત કરવામાં આવી છે, ક્યારે ઉજવવામાં આવે છે. જોઈએ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ જે છે એ 24 ડિસેમ્બર જે છે એ રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે અહીંયા પ્રશ્ન બન્યો રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ મળ્યો 24મી ડિસેમ્બર. પરંતુ 24મી ડિસેમ્બર જ શા માટે? બીજો કોઈ દિવસ શા માટે નહીં? 24મી ડિસેમ્બર જ શા માટે? તો એનું પણ એક કારણ છે જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે. જીસીઆરટી ની જ પાઠ્યપુસ્તક ધોરણ 10માં આપેલું છે, સામાજિક વિજ્ઞાનમાં. સમજો અહીંયા ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ ઘડ્યું. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ ઘડી કાઢ્યો હતો. તેને રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર 1986 ના રોજ એ સહી કરી. કોઈ પણ ખરડો જ્યારે મંત્રી એ તૈયાર કરે, એ ખરડો સંસદમાં રજૂ થાય, બંને ગૃહમાંથી એ પસાર થાય બહુમતીથી, અને પછી એ ખરડો જાય રાષ્ટ્રપતિ જોડે. રાષ્ટ્રપતિની સહી થાય પછી જ એ ખરડો કાયદો બને છે. અને આ જે અધિનિયમન જે છે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ 1986, એમાં 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિએ સહી કરી હતી. એટલે મતલબ કે 24 ડિસેમ્બર 1986 ના રોજ આ કાયદો બન્યો હતો. અને એટલા માટે પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. રાષ્ટ્રપતિએ સહી કરી હતી એ દિવસે 1986, 24 ડિસેમ્બર 1986 એ દિવસે રાષ્ટ્રપતિએ સહી કરેલી છે, એટલા માટે ઉજવવામાં આવે છે. હવે વાત અહીંયા ગુજરાતની પણ આપેલી છે, પાઠ્યપુસ્તકમાં ગુજરાતની પણ વાત આપેલી છે. ગુજરાતની આપણે વાત કરીએ તો 18મી ફેબ્રુઆરી 1988 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યો. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસર કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવે છે. ભારતની વાત આવે, કેન્દ્ર સરકારની વાત આવે એ વખતે 1986, અને ગુજરાત સરકારની વાત આવે એ વખતે 1988. ક્લિયર? આ બંને માહિતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે. ખૂબ જ સરસ માહિતી છે મિત્રો, અને પરીક્ષા માટે એ અગત્યની પણ છે. અગાઉની પરીક્ષામાં પૂછાય છે પણ ખરી. તમે આના પરથી સમજી શકો કે પાઠ્યપુસ્તકમાં જે જીસીઆરટીમાં જે કન્ટેન્ટ આપેલું છે એ કન્ટેન્ટ આપણી પરીક્ષાઓ માટે કેટલું અગત્યતા ધરાવે છે આ કન્ટેન્ટ.
ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે આ કન્ટેન્ટમાંથી નીકળે છે. હવે મેં તમને વાત કરી હતી કે આ તો ગુજરાતની અને ભારતની વાત થઈ, પણ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસની વાત કરીએ આપણે તો અહીંયા જોશો તમે તો આ પણ આપેલું છે પાઠ્યપુસ્તકમાં. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને 15મી માર્ચ 1983 ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું એ પાડ્યું છે. તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એને પણ નોંધ લીધેલી છે. ગ્રાહકોને પોતાના અધિકારો જે છે મળવા જોઈએ. ગ્રાહક જે છે બજારનો રાજા છે અને એ જે ચીજ વસ્તુ લે છે પોતાના પૈસા ખર્ચીને, તો એને એ ચીજ વસ્તુની ગુણવત્તા પણ મળવી જોઈએ. જો ગુણવત્તા ન મળે તો ગ્રાહક જે છે એને કેટલાક અધિકારો મળેલા છે કે જે કાર્યવાહી કરી શકે છે. અને એટલા માટે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એટલે કે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠન જે છે એને 15મી માર્ચ 1983 એ 4 અધિકારોનું એક જાહેરનામું બહાર પાડ્યું હતું. પછી એ વિશ્વના દેશો જે છે એમને નોંધ લીધી અને એ અંતર્ગત 1986માં ભારતમાં અને એ અંતર્ગત 1988માં ગુજરાતમાં કાયદો જે છે ઘડવામાં આવ્યો હતો. આ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું કન્ટેન્ટ છે. ક્લિયર? દરેકને આ ક્લિયર થતું હશે. કોમેન્ટ બોક્સમાં જવાબ આપશો. તમારા રિવ્યુ જે છે મિત્રો આપજો કોમેન્ટ બોક્સમાં. અને ચેનલ જે છે ખાસ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5મો પ્રશ્ન. વાયુ પ્રદૂષણ ધારો ભારત સરકારે ક્યારે પસાર કર્યો? વાયુ પ્રદૂષણ ધારો ક્યારે પસાર કરેલો છે? વર્ષ 1986, વર્ષ 1976, વર્ષ 1981, વર્ષ 1985 અને વર્ષ 1999. અહીંયા વાયુ પ્રદૂષણની વાત કરવામાં આવેલી છે. વાયુ પ્રદૂષણ ધારો જે છે ભારત સરકારે એ પસાર કરેલો હતો. ક્યારે પસાર કરેલો છે? ધોરણ 10 નું જ કન્ટેન્ટ છે આ. 1981માં વાયુ પ્રદૂષણ ધારો જે છે એ પસાર કરેલો હતો. ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક વ્યક્તિ કંપનીમાં નોકરી મેળવવા માટે જાય છે. કંપની તેને જણાવે છે કે કંપનીમાં નોકરી માટે જગ્યા છે, પરંતુ તેઓ નોકરી માટે જરૂરી કૌશલ્ય ધરાવતા નથી. આવી બેરોજગારીને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? નોકરીમાં જગ્યા છે કંપનીમાં, પણ એ કંપનીએ ક્વોલિફિકેશન જે નક્કી કરેલી છે એ વ્યક્તિ ધરાવતા નથી. તો આ બેરોજગારીને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? બેરોજગારીના જુદા જુદા પ્રકારો છે અને એ બધા જ પ્રકારો એ ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં આપેલા છે. બરાબર? ઘર્ષણજન્ય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, માળખાગત બેરોજગારી કે ઉપરના પૈકી એક પણ નહીં. શું કહેવાય? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવા જોઈએ મિત્રો. શું કહેવાય? આ કયા પ્રકારની બેરોજગારી કહેવાય? જગ્યા છે પરંતુ ક્વોલિફિકેશન નથી, લાયકાત નથી, શિક્ષણ નથી, જગ્યા છે, તો કયા પ્રકારની બેરોજગારી કહેવાશે? બરાબર? તો એને શું કહેવાય? માળખાગત બેરોજગારી. શું કહેવાશે? માળખાગત બેરોજગારી. જે જગ્યા જે છે એ માળખામાં એ વ્યક્તિ ફિટ થતો નથી, માળખાગત બેરોજગારી કહેવાય. આ ધ્યાનમાં રાખજો. માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરીક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણથી માળખાગત બેરોજગારી જે છે જોવા મળે છે. બરાબર? નિરીક્ષરતા. અહીંયા આપણે જોયું કે કંપનીમાં જગ્યા છે પરંતુ એના ઉપર જે ક્વોલિફિકેશન જોઈએ, શિક્ષણ જોઈએ, એ શિક્ષણ છે. એટલે આ શું થયું? તો માળખાગત બેરોજગારી થઈ. બેરોજગારી જે છે એ ઘણા પ્રકારની બેરોજગારી જે છે એ હોય. બેરોજગારીના તમામ પ્રકારો જે છે એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા પણ છે. દરેક પરીક્ષામાં બેરોજગારી નો ટોપિક જે છે અભ્યાસક્રમમાં હોય છે. એનો એકદમ બેઝિક સરળતાથી સમજ જે છે પાઠ્યપુસ્તકમાં આપેલી છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 7મો પ્રશ્ન. ભારતમાં બેરોજગારીના આંકડાઓ એકત્રિત અને પ્રકાશિત કોણ કરે છે? બેરોજગારીના આંકડાઓ જે છે પ્રકાશિત થાય છે દર વર્ષે. સરકારની સામે વિપક્ષ જે છે એ પણ બૂમ પાડે છે કે ભારતમાં બેરોજગારી, આવું તમે સમાચાર પત્રોમાં અને
જુદી જુદી મીડિયા ચેનલોમાં પણ સાંભળ્યું હશે. તો આ આંકડાઓ પ્રકાશિત કરે છે કોણ ભાઈ, અને કેવી રીતે ખબર પડે છે આંકડાઓની કે આટલા બેરોજગાર છે? એજીઆઈ, સીએજી, એનએસએસ કે આરબીઆઈ કોણ પ્રકાશિત કરે છે? બેરોજગારીના આંકડાઓ દર વર્ષે પ્રકાશિત થાય છે. ભારતમાં બેરોજગારી કેટલી છે કેવી રીતે ખબર પડે આને? એ સંસ્થા છે એનએસએસ. આ બેરોજગારીના આંકડા જે છે દર વર્ષે પ્રકાશિત કરે છે. શું છે આમાં જોઈએ? ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ હોય છે. દરેક રાજ્યમાં સ્થિતિ જે છે અલગ અલગ હોય છે. રોજગાર વિનિમય કચેરી રોજગાર વાંચ્છુઓની નોંધણી કરવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ એ કાઢવો મુશ્કેલ બને છે. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે, એમાં રાખજો એનએસએસ નું પૂરું નામ છે નેશનલ સેમ્પલ સર્વે, બરાબર. કયા મંત્રાલય અંતર્ગત આવે છે? શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આવે છે. આ ધ્યાનમાં રાખજો, શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આ આવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત શું છે એનું? નેશનલ સેમ્પલ સર્વે, એનએસએસ ના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. આ આંકડાઓ જે છે દર વર્ષે, જો કે આ આંકડાઓ એક્ઝેક્ટ આવે છે એવું પણ નથી. અહીંયા રોજગાર કચેરી હોય છે જિલ્લા સ્તરે, ત્યાં આગળ રોજગાર વાંચ્છુઓ જે છે, જે સરકારી કોઈ નોકરી મેળવવા માંગે છે, સરકારી અથવા તો અર્ધ સરકારી અથવા તો કોઈ કંપનીમાં, તો એ નોંધણી કરાવવાની હોય છે, બરાબર. એના ઉપરથી કોઈ નોંધણી કરાવે પણ ખરા, કોઈ નોંધણી ન પણ કરાવે. એટલા માટે એક્ઝેક્ટ આંકડા જે છે બહાર પડતા નથી, પરંતુ એ આંકડાઓ બહાર પાડતી સંસ્થા જે છે નેશનલ સેમ્પલ સર્વે છે. ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 8મો પ્રશ્ન. કઈ નીતિના પરિણામે વિદેશી મૂડીરોકાણોને દેશમાં પ્રોત્સાહન મળે છે? અહીંયા વિદેશી મૂડીરોકાણની વાત છે. વિદેશી મૂડીરોકાણ જે છે એને પ્રોત્સાહન મળે છે આપણા દેશમાં. બહારની કંપનીઓ જે છે આવે છે, વિદેશીઓ જે છે મૂડીરોકાણ કરે છે, અને બહારની કંપનીઓ જે છે એ ભારતમાં કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હોય અથવા તો રિટેલ સ્ટોર હોય, શોપિંગ મોલ હોય, આમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, બરાબર છે. તો એને પ્રોત્સાહન જે છે એ કઈ નીતિના કારણે મળે છે? બરાબર. ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ કે એકત્રીકરણ? કઈ નીતિથી વિદેશીઓ જે છે ભારતમાં મૂડીરોકાણ કરવા માટે એ આકર્ષિત થાય છે, અથવા તો એ વધારે મૂડીરોકાણ એ ભારતમાં કરે છે, આપણા દેશમાં કરે છે? કઈ નીતિના કારણે? બરાબર. અહીંયા ઓપ્શન જોઈને તમને ખબર પડશે. એ નીતિ જે છે એ વૈશ્વિકીકરણ જે છે એ નીતિના કારણે વિદેશીઓ જે છે એ ભારતમાં મૂડીનું રોકાણ કરે છે. કોઈક ને કોઈક એ આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે. એના નિયમો જે છે એ બનાવવામાં આવે છે, બરાબર છે. વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે એને, બરાબર છે. ગ્લોબલાઇઝેશન જેને કહેવાય, એ ગ્લોબલાઇઝેશનના કારણે હવે ભારત જે છે એ તરફ વિચારવા માંડ્યો છે, બરાબર છે. માની લો કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ દર 2 વર્ષે ભરાય છે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શું છે? તો એ વૈશ્વિકીકરણનું એક ઉદાહરણ છે. વિદેશી કંપનીઓ જે છે એને ભારતમાં મૂડીરોકાણ કરવા માટે આકર્ષિત કરવામાં આવે છે. એવું દરેક રાજ્યમાં આ રીતે આકર્ષિત કરવા માટે એ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પણ પ્રયત્ન કરતી હોય છે. વૈશ્વિકીકરણ, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. જોઈએ 9મો પ્રશ્ન. પીએસએલવી નું પૂરું નામ શું છે? અનેક વખત પ્રશ્ન પૂછાયેલો છે. પીએસએલવી દૂરસંચાર માધ્યમો એક ચેપ્ટર આવે છે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ્યપુસ્તકમાં. એનો પ્રશ્ન છે. પીએસએલવી નું પૂરું નામ શું છે? પોલાર સ્ટેશન લોન્ચ વ્હીકલ, બીમાં છે પ્રાઇવેટ સેટેલાઇટ લેન્ડ વ્હીકલ, સી ઓપ્શનમાં છે પોલાર સ્ટેશન લેન્ડ વ્હીકલ, અને ડી ઓપ્શનમાં છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઉપગ્રહો છોડવા માટેનું એક માધ્યમ છે, બરાબર છે. એનું પૂરું નામ એ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ ધ્યાનમાં રાખજો, બરાબર છે. ઉપગ્રહો છોડવા માટેનું એક માધ્યમ છે. કૃત્રિમ ઉપગ્રહમાં પોતાની સંચાર આવડતો છે, પરંતુ સાથે સાથે અન્ય સંચાર સાધનોનું પણ નિયમન કરે છે. ભારતે છોડેલા ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ઇન્સા, ધ્યાનમાં રાખજો આ નામ પરીક્ષામાં પૂછાતું હોય છે. ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ઇન્સા પ્રણાલી
બહુહેતુક પ્રણાલી છે જે દૂરસંચાર, હવામાન, ચક્રવાત, વાવાઝોડા જેવી આફતોની ચેતવણી, સંશોધન અને બીજા પ્રસારણમાં મદદરૂપ થાય છે. હવે વાવાઝોડું અથવા તો ચક્રવાત આવવાનું હોય તો એ અગાઉથી ખબર પડે છે. 15 દિવસ પહેલા, 20 દિવસ પહેલા એક આગાહી કરવામાં આવે છે કે આ દિવસે એ ચક્રવાત જે છે આ દરિયા કિનારા ઉપર અથડાશે, જેથી કરીને અગાઉથી એની તૈયારી કરી શકાય, બરાબર, જેથી જાનમાલની જો નુકસાન થવાનું હોય તો એનાથી બચી શકાય છે. એનું કારણ છે હવે ઇન્સા પ્રણાલી જે છે એ ખૂબ જ અપડેટ થઈ છે, એટલા માટે આપણને અગાઉથી ખબર પણ પડે છે. આ ઉપરાંત ભારતીય દૂરસ્થ સંવેદન એટલે IRS પદ્ધતિના ઉપગ્રહો પર આત્મનિર્ભર બની પોતાના પ્રક્ષેપણ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, બરાબર છે, એનો વિકાસ જે છે ભારતે કર્યો છે, જેને PSLV તરીકે ઓળખવામાં આવે છે, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ જે છે એ લોન્ચ વ્હીકલ છે. હવે તો એનો પણ મોટો બિઝનેસ જે છે એ બીજા વિદેશીઓ જે છે એ ભારતમાં આવે છે પોતાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે, બરાબર છે. એમાં પણ ભારતે એક સારી નામના એ મેળવેલી છે, બરાબર. પણ એક જે વ્હીકલથી લોન્ચ કરવામાં આવે છે એ વ્હીકલને શું કહેવામાં આવે છે તો એ પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એક માધ્યમ છે ઉપગ્રહ લોન્ચ કરવા માટે. ક્લિયર? ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી એ રાજ્યની હોય છે? ઉત્પાદનના તમામ જે માધ્યમો હોય છે એના ઉપર કંટ્રોલ જે છે રાજ્યનો એટલે કે દેશનો, સરકારનો કંટ્રોલ હોય છે. કઈ પદ્ધતિમાં હોય છે ઉત્પાદનના સાધનોની માલિકી એ રાજ્યની હોય છે? સમાજવાદી પદ્ધતિ, નિયોજન પદ્ધતિ, બજાર પદ્ધતિ કે ઉપરના પૈકી એક પણ નહીં? કઈ પદ્ધતિ છે જેમાં તમામ પ્રકારનો કંટ્રોલ જે છે ઉત્પાદનના સાધનો ઉપર એ રાજ્યનો કંટ્રોલ હોય છે, બરાબર, કોઈ પ્રાઇવેટ કંટ્રોલ હોતો નથી? એ કઈ પદ્ધતિ છે? સમાજવાદી, નિયોજન, બજાર પદ્ધતિ કે ઉપરના પૈકી એક પણ નહીં? મિત્રો, GCRT એ ખૂબ જ અગત્યનું માધ્યમ છે સ્પર્ધાત્મક પરીક્ષાના બેઝ ક્લિયર કરવાનો, બરાબર. GCRT જો તમે સમજ્યા તો મને એમ લાગે છે કે 4-5 વિષયોનો પાયો જે છે તમારો પાકો થશે અને મોટાભાગે અગાઉના પેપરના એનાલિસિસ કરશો સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા તો એમાંથી મોટાભાગના પ્રશ્નો તમને GCRT માંથી મળશે, બરાબર. અને એટલા માટે GCRT જે છે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે. જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે તો GCRT, બરાબર છે, તો જ તમે વિષય જે છે સમજી શકશો. તમે આ કન્ટેન્ટ જે છે હું તમને રેફરન્સ પણ ટાંકું છું પેજ સાથે, બરાબર છે, એટલે તમને એના પરથી ખબર પડશે કે આ કેટલું અગત્યનું કન્ટેન્ટ છે GCRT નું, બરાબર. મિત્રો, બધે ઉત્પાદનના જેટલા સાધનો છે તે સાધનોની માલિકી ઉપર રાજ્યનો કંટ્રોલ જે છે એ કઈ પદ્ધતિમાં હોય છે તો એ સમાજવાદી પદ્ધતિમાં હોય છે. એમાં પ્રાઇવેટાઇઝેશનને કોઈ સ્થાન છે નહીં. એમાં તમામ કંટ્રોલ જે છે ઉત્પાદનના સાધનો જે છે એના ઉપર તમામ કંટ્રોલ જે છે એ રાજ્યનો હોય છે, બરાબર. એ ખનિજ ઉદ્યોગ હોય, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ હોય કે કોઈ પણ પ્રકારના ઉત્પાદિત સાધનો હોય એ બધાના ઉપર કંટ્રોલ જે છે એ રાજ્યનો હોય છે. સમાજવાદી પદ્ધતિ કહેવાય. ધ્યાનમાં રાખજો, સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. બજાર પદ્ધતિ એટલે આ બજાર પદ્ધતિ, બરાબર. એને મૂડીવાદી પદ્ધતિ તરીકે એમાં નફાનું મુખ્ય ધોરણ જે છે નફો છે, જેમાંથી નફો વધારે મળે, બરાબર, એ તરફ જવામાં આવે છે, બરાબર. એ નફો જે છે એ મુખ્ય કેન્દ્ર સ્થાને હોય છે બજાર પદ્ધતિમાં. પણ અહીંયા એવું છે નહીં, બરાબર. સમાજવાદી પદ્ધતિમાં એવું છે નહીં. એમાં સમાજનું હિત એ મુખ્ય છે, બરાબર. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી જે છે કોની હોય છે તો રાજ્યની હોય છે, એટલે કે સરકારની હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન જે છે રાજ્ય દ્વારા થાય છે. ઉત્પાદન હોય, મૂડીરોકાણ હોય, સાધનોની ફાળવણી હોય, ઉત્પાદનની વહેંચણી હોય, બરાબર, વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. એને કહેવાય સમાજવાદી પદ્ધતિ. ઉત્પાદનથી માંડીને વિતરણની તમામ જવાબદારી જે છે રાજ્યની હોય છે. એ એટલે સમાજવાદી પદ્ધતિ, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, આ પ્રશ્નો જે છે તમને ખબર પડતા હશે, ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અને એટલા માટે જ કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યુ આપજો. ખાસ યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.
જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ કન્ટેન્ટ પહોંચી શકે, વિદ્યાર્થીઓ સમજી શકે અને મદદરૂપ થઈ શકે. આ ફ્રી કન્ટેન્ટ છે. મોબાઈલ એપ્લિકેશન જે છે એ પણ ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને તમને પીડીએફ મટીરિયલ પણ એમાં ફ્રીમાં મળી રહે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 11મો પ્રશ્ન. નીચેના વિધાનો પૈકી કયું વિધાન અયોગ્ય છે? આવા પ્રશ્નો પૂછાતા હોય છે વિધાનોવાળા. અયોગ્ય વિધાન શોધવાનું છે આપણે. આ ધ્યાનમાં રાખજો. પહેલું છે ઉત્પાદનના કુલ 4 સાધનો છે. બી છે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. સી ઓપ્શનમાં છે ભારતમાં સમાજવાદી અર્થતંત્ર જોવા મળે છે. ડી ઓપ્શનમાં છે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાંથી શું શોધવાનું છે? આમાંથી અયોગ્ય વિધાન શોધવાનું છે. કયું વિધાન અયોગ્ય છે? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ આવવા જોઈએ મિત્રો. ખૂબ જ સરળ કન્ટેન્ટ છે જીસીઆરટી નું, પણ જો ટાર્ગેટ નક્કી હશે, પરીક્ષા પાસ કરવી છે, તો કન્ટેન્ટ ગમે તેટલું અઘરું હોય એ સરળ થશે. રસ્તામાં ગમે તેટલા ચઢાણ આવે, પરંતુ નક્કી કર્યું હોય કે પર્વતની ટોચ ઉપર પહોંચવું છે તો પહોંચી શકાય. એમાં ગમે તેટલા ચઢાણ આવે, ગમે તેવી સ્થિતિ આવે, પરંતુ જો ટાર્ગેટ નક્કી ન હોય તો એ થાકી જવાય છે અને સફળતાના શિખર સુધી પહોંચી શકાતું નથી. અહીંયા એવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ લાંબી છે, પરંતુ સરળ છે, અને એમાં પણ જો ટાર્ગેટ નક્કી કરેલો હશે તો જરૂરથી સફળતા પ્રાપ્ત થાય છે. મનથી હારેલો એ હારે છે અને મનથી જીતેલો એ જીતે છે. આ સફળતાનો મંત્ર છે. એટલે મનથી જીતેલો હોય, આ કન્ટેન્ટ ખૂબ સરળ છે, હું કરી શકું છું, આઈ વિલ, આ જો સ્ટેમિના હોય તો ગમે તેટલું અઘરું કન્ટેન્ટ હોય આપણે પાર કરી શકીએ છીએ. બરાબર મિત્રો, આનો જવાબ જે છે આપણે જોઈએ. ભારતમાં સમાજવાદી અર્થતંત્ર જોવા મળે છે. આ કેવું વિધાન છે? તો અયોગ્ય વિધાન છે. સમાજવાદી અર્થતંત્ર જોવા મળતું નથી. આપણું અર્થતંત્ર કેવું છે? તો આપણું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર છે. બરાબર. ભારતનું અર્થતંત્ર કેવું? તો ભારતનું અર્થતંત્ર મિશ્ર અર્થતંત્ર છે. બરાબર છે. જોઈએ આમાં ઉત્પાદનના સાધનો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે ઉત્પાદનના સાધનો કેટલા છે? 4. પણ કયા કયા? તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એ ઉત્પાદનના સાધનો થયા. 4 સાધનો છે ઉત્પાદનના. બરાબર છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એનાથી ઉત્પાદન કરી શકાય એવા 4 સાધનો. બરાબર છે. અને આ જે છે એ સમગ્ર અર્થતંત્રનો પાયો છે. બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. એટલે ઉત્પાદનના 4 સાધનો છે એ વાત સાચી છે. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે, તો એ પણ સાચું છે. બરાબર. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉના પ્રશ્નમાં ચર્ચા કરી. બજાર એટલે શું? તો નફાનું ધોરણ જે છે એ મુખ્ય હોય છે, કેન્દ્ર સ્થાને હોય છે, એટલે મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એને બજાર પદ્ધતિ કહેવાય. બરાબર. મોટાભાગના દેશો જે છે, વિકસિત દેશો, એ બજાર પદ્ધતિથી વિકસિત થયેલા છે. બરાબર. એટલે બજાર પદ્ધતિ એ મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તમને બધાને આ પ્રશ્નમાં મજા આવતી હશે અને કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થતો હશે. જોઈએ વિવેક એક્સપ્રેસ રેલમાર્ગ કયા 2 શહેરોને જોડે છે? વિવેક એક્સપ્રેસ ધોરણ 10 નો પ્રશ્ન. મને લાગે છે કે આ પ્રશ્ન આવો કે પ્રશ્ન જે છે એ આપણે અગાઉના પ્રશ્નપત્રની સિરીઝમાં એ જોયો હતો. વિવેક એક્સપ્રેસનો પ્રશ્ન. ચંદીગઢથી ચેન્નઈ, દિબ્રુગઢથી કન્યાકુમારી, શ્રીનગરથી કન્યાકુમારી, દિલ્હીથી કલકત્તા કયા 2 શહેરોને જોડે છે? તો સરળ પ્રશ્ન છે. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો આ રેલમાર્ગ છે, દિબ્રુગઢથી કન્યાકુમારી. ક્લિયર? ત્યાર પછી જોઈએ 13મો પ્રશ્ન.
નીચેના પૈકી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? સમાજવાદી પદ્ધતિ, નિયોજન પદ્ધતિ કે બજાર પદ્ધતિ કે ઉપરનામાંથી કોઈ પણ નહીં. મુક્ત અર્થતંત્ર ધોરણ 10 નો જ પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન છે. મિત્રો આ વિડીયોમાં મોટા ભાગે અર્થશાસ્ત્રના અગત્યના પ્રશ્નો એ લીધેલા છે. ધોરણ 10 ના અગત્યના અર્થશાસ્ત્રને લગતા પ્રશ્નો. એટલે ધ્યાનમાં રાખજો, પરીક્ષાના અભ્યાસક્રમમાં આ અર્થશાસ્ત્ર તમારા સિલેબસમાં હોય છે અને આવી બેઝિક બાબતો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની હોય છે. જોઈએ આનો જવાબ જે છે એ બજાર પદ્ધતિ, બરાબર. મુક્ત અર્થતંત્ર, બરાબર. મુક્ત અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ. જોઈએ બજાર પદ્ધતિ શું છે. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ જે છે એ અનોખી કામગીરી બજાવે છે. સ્પર્ધા એ મહત્વનું છે, બરાબર. એક અગત્યનું લક્ષણ છે બજાર પદ્ધતિનું સ્પર્ધા, બરાબર છે, એ મહત્વનું છે. હરીફાઈ યુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા, અહીંયા મેં તમને આગળ વાત કરી કે નફો, બજાર પદ્ધતિમાં નફો જે છે ને મુખ્ય હોય છે અને એની સ્પર્ધા છે, બરાબર. નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો પણ થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ જે છે એ પણ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ જે છે એ વધે છે. એટલે કે આપણે એને જીડીપી ગ્રોથ કહીએ છીએ. એ શેના ઉપરથી નક્કી થાય? તો દેશમાં ઉત્પાદન, વસ્તુઓનું ઉત્પાદન કેટલું થઈ રહ્યું છે એના પરથી દેશનો આર્થિક વિકાસ નક્કી થાય, બરાબર. જો ઉત્પાદન ઓછું થાય તો આર્થિક વિકાસ જે છે એ ઘટ્યો કહેવાય. ઉત્પાદન વધે તો આર્થિક વિકાસ વધ્યો કહેવાય. ધ્યાનમાં રાખજો, ઉત્પાદન કેટલા પ્રમાણમાં થાય છે એના ઉપરથી આર્થિક વિકાસ જે છે કોઈ પણ દેશનો નક્કી થાય છે, બરાબર. આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા અને હરીફાઈનું તત્વ, બરાબર, અદ્રશ્ય હાથની જેમ એ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે છે, બરાબર. સ્પર્ધા થાય છે. શેની સ્પર્ધા? તો ઉત્પાદનની સ્પર્ધા. એમાં જુદા જુદા સંશોધનો થાય છે, યંત્ર શોધાય છે કે ઓછા સમયમાં વધુ ઉત્પાદન કેવી રીતે કરી શકાય, બરાબર છે, એ શોધ થાય છે, બરાબર. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી, રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી, સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી, એટલા માટે એને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મુક્ત અર્થતંત્ર છે, સરકારની કોઈ દખલગીરી આમાં હોતી નથી. હા, કેટલાક બેઝિક નિયમો જે છે વેપારના એ બનેલા હોય છે, પરંતુ એમાં સરકારની કોઈ દખલગીરી હોતી નથી અને એટલા માટે એને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ હસ્તક્ષેપ હોતો નથી એટલા માટે. કયું છે? તો બજાર પદ્ધતિ. ક્લિયર? ધ્યાનમાં રાખજો, બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પર્ધાનું તત્વ એ મુખ્ય હોય છે, નફાનું તત્વ જે છે કેન્દ્ર સ્થાને હોય છે, એ એટલે બજાર પદ્ધતિ. ક્લિયર? દરેકને કોન્સેપ્ટ જે છે આ ક્લિયર થતો હશે. બજાર પદ્ધતિ અને સામાજિક પદ્ધતિ એ આપણે જોયું. નીચેના વિધાનોમાંથી કયું વિધાન અયોગ્ય છે? ફરીથી એક વિધાનો વાળો પ્રશ્ન જે છે આવ્યો છે. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. મેંગેનીઝ જે છે એનો લોખંડમાંથી પોલાદ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. બાયોગેસના ઉત્પાદનમાં નકામા પદાર્થો સડવાથી મિથેન વાયુ જે છે છૂટો પડે છે. સી ઓપ્શનમાં છે એ અને બી બંને વિધાનો યોગ્ય છે અને ડી ઓપ્શનમાં છે એ અને બી બંને વિધાનો અયોગ્ય છે. શું જવાબ આવશે મિત્રો આનો? કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવતા રહેવા જોઈએ, રિવ્યુ આવતા રહેવા જોઈએ. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો, જેથી કરીને તમને પીડીએફ મટીરિયલ પણ મળી શકે. જોઈએ આનો જવાબ. એ અને બી બંને વિધાનો યોગ્ય છે. મેંગેનીઝનો ઉપયોગ જે છે શું છે? તો લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય અને બાયોગેસના ઉત્પાદનમાં નકામા પદાર્થો જે છે સડાવવામાં આવે અને એમાંથી મિથેન વાયુ જે છે છૂટો પડે છે બાયોગેસમાં. ધ્યાનમાં રાખજો. ક્લિયર? એટલે બંને વિધાનો જે છે સાચા છે. જોઈએ નેક્સ્ટ 15મો પ્રશ્ન. લોખંડ પોલાદના ઉત્પાદનોનું કારખાનું ભદ્રાવતી એ કયા રાજ્યમાં આવેલું છે? આપણે અગાઉની પ્રશ્નપત્ર સિરીઝમાં આવા કેટલાક પ્રશ્નો જે છે એ જોઈ ચૂક્યા હતા. ભદ્રાવતી મેં તમને વાત કરી હતી. અગાઉના એક પ્રશ્ન આવ્યો હતો કે લોખંડ પોલાદના કારખાનાઓને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવો. આવો એક પ્રશ્ન આગળ જોઈ ચૂક્યા હતા, ધોરણ 10 નો જ હતો, બરાબર છે. ભદ્રાવતી જે છે કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ
કે મધ્યપ્રદેશ? ભદ્રાવતી જે છે ખૂબ જ અગત્યનો અને અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. ભદ્રાવતી જે છે લોખંડ પોલાદ જે છે એનું કારખાનું જે છે ખૂબ જ જાણીતું છે. કયા રાજ્યમાં આવેલું છે? તો આ કારખાનું એ કર્ણાટક રાજ્યમાં આવશે. કારખાનું તમારા પાઠ્યપુસ્તક જે છે એમાં ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં આ રીતે નકશા દ્વારા પણ સમજાવેલું છે. જુદા જુદા જે કારખાનાઓ આવેલા છે જુદા જુદા રાજ્યમાં લોખંડ પોલાદને લગતા, એની વાત અહીંયા કરવામાં આવેલી છે. ભદ્રાવતી જે છે એ અહીંયા આવશે, બરાબર છે. ભદ્રાવતી જે છે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. એ સિવાય ભિલાઈ છે, રાઉરકેલા છે, છત્તીસગઢ ઝારખંડમાં જમશેદપુર છે, બરાબર છે. બોકારો છે, દુર્ગાપુર છે, બરાબર. આ બધા જુદી જુદી જગ્યાએ લોખંડ પોલાદના કારખાના આવેલા છે. હજીરા છે સુરત, બરાબર છે. જુદી જુદી જગ્યાએ લોખંડ પોલાદના કારખાના જે છે એ આવેલા છે, જે પરીક્ષામાં પૂછાય છે કે રાજ્યનું નામ પૂછાય છે, અથવા તો આ કારખાનાઓને ઉત્તરથી દક્ષિણ ગોઠવો અથવા દક્ષિણથી ઉત્તર ગોઠવો, આ રીતે પણ પૂછાતું હોય છે. ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ જોઈએ 16મો પ્રશ્ન. નીચેનામાંથી યોગ્ય વિધાન શોધો. યોગ્ય વિધાન શોધવાનું છે. અહીંયા યોગ્ય શોધવાનું છે, બરાબર છે. આ ધ્યાનમાં રાખજો. ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન મિઝોરમમાં થાય છે. બી ઓપ્શનમાં છે ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. સી ઓપ્શનમાં છે ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બ્રાઝિલ છે. અને ડી ઓપ્શનમાં છે રબરનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ મલેશિયા છે. ઉત્પાદિત વસ્તુ અને એનો દેશ સૌથી વધુ અથવા તો રાજ્ય આ ધોરણ 10 ના પાઠ્યપુસ્તકમાં એ આપેલું છે, બરાબર છે મિત્રો. ઉત્પાદન જુદું અને વાવેતરનું પ્રદેશ જુદો. પરીક્ષામાં ઉત્પાદન પૂછાયેલું છે કે વાવેતર પૂછાયેલું છે. દાખલા તરીકે ઘઉંનું વાવેતર અને ઘઉંનું ઉત્પાદન, બરાબર, આ બે જુદી વસ્તુ છે, બરાબર છે. શેરડીનું વાવેતર અને શેરડીનું ઉત્પાદન એ જુદી વસ્તુ છે, બરાબર છે. એટલે અહીંયા ઉત્પાદન પૂછાયેલું છે કે વાવેતર પૂછાયેલું છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે પરીક્ષામાં. જોઈએ આમાંથી યોગ્ય વિધાન કયું છે? તો ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન જે છે એ ગુજરાતમાં થાય છે. આ વિધાન જે છે એ આવશે. જોઈએ અહીંયા ખાસ 17મો પ્રશ્ન. નીચેનામાંથી કયા જોડકું એ અયોગ્ય છે? નીચેનામાંથી કયા જોડકા એ અયોગ્ય છે? શેરડીનું વાવેતર કર્ણાટક પ્રથમ ક્રમે, બી ખાંડનું ઉત્પાદન પંજાબ પ્રથમ ક્રમે, સી બંને જોડકા ખોટા છે અને ડી બંને જોડકા સાચા છે. અહીંયા શું છે? અયોગ્ય શોધવાનું છે. ધ્યાનમાં રાખજો. અયોગ્ય વિધાન શોધવાનું છે, બરાબર. કયું જોડકું અયોગ્ય છે? શેરડીનું વાવેતર પૂછેલું છે, અહીંયા ખાંડનું ઉત્પાદન પૂછેલું છે, બરાબર. અયોગ્ય જોડકું બંને જોડકા જે છે મિત્રો ખોટા છે. બંને જોડકા એ ખોટા છે. શેરડીનું વાવેતર જે છે એ કર્ણાટકમાં નહીં પણ ઉત્તર પ્રદેશમાં આવશે. યુપી ઉત્તર પ્રદેશમાં, બરાબર. ખાંડનું ઉત્પાદન જે છે પંજાબમાં નહીં પરંતુ મહારાષ્ટ્રમાં આવશે. મહારાષ્ટ્ર ખાંડ માટે મહારાષ્ટ્ર અને શેરડીનું વાવેતર જે છે ઉત્તર પ્રદેશમાં થાય છે. ક્લિયર? જોઈએ શેરડી, સુગરકેન. શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર એ ભારતમાં થાય છે. ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. વાવેતર ભારતમાં થાય છે સૌથી વધુ, પણ ઉત્પાદન જે છે એ સૌથી વધારે બ્રાઝિલમાં થાય છે અને બીજા નંબરે ભારત આવે છે ઉત્પાદનમાં, બરાબર. વાવેતરમાં પ્રથમ નંબર અને ઉત્પાદનમાં બીજો નંબર. આ ધ્યાનમાં રાખજો. શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ચોથી વસ્તુ બને છે ઇથેનોલ. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાઇક નદીઓના કાળી કાંપની ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા જે છે એ 21 થી 27 સેન્ટીગ્રેડ તાપમાન અને 75 થી 100 સેમી વરસાદ જે છે એ જરૂરી છે. આ વાતાવરણની વાત થઈ. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક એ લઈ શકાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત આ મુખ્ય શેરડી પકવતા એ રાજ્યો છે, બરાબર. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ એ મોખરે છે, પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર જે છે એ પ્રથમ ક્રમ છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડીનું વધુ વાવેતર દક્ષિણ ગુજરાતમાં પણ થાય છે અને સૌરાષ્ટ્રમાં પણ એ શેરડીનું વાવેતર થાય છે, બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો. આ ધોરણ 10 ના પાઠ્યપુસ્તકનું એક કન્ટેન્ટ અને એનો પ્રશ્ન. ક્લિયર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 18મો પ્રશ્ન.
હીરાકુંડ બહુહેતુક યોજના એ કઈ નદી પર સ્થિત છે? ખૂબ જ જાણીતી યોજના છે, બહુહેતુક યોજના છે હીરાકુંડ બહુહેતુક યોજના, ખૂબ જ જાણીતી યોજના છે. મહાનદી, કાવેરી નદી, ઝેલમ નદી કે ચિનાબ નદી? ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો, અનેક વખત પૂછાયેલો છે અને ખૂબ જ જાણીતી આ યોજના છે. બરાબર છે, મહાનદી. બરાબર, હીરાકુંડ બહુહેતુક યોજના કઈ નદી પર સ્થિત છે? તો મહાનદી પર આ સ્થિત યોજના છે. જોઈએ 19મો પ્રશ્ન, ગિબન એ કયા પ્રાણીની એક જાત છે? ગિબન જે છે એક પ્રાણીની જાત છે. કયા પ્રાણીની જાત છે? વાઘ, ગીધ, વાંદરા કે ગેંડા? કયા પ્રાણીની એક જાત છે ગિબન? બરાબર મિત્રો, આ જાત જે છે વાંદરાની જાત છે. ગિબન જે છે એ વાંદરાની જાત છે. ભારતમાં, એશિયા, યુરોપ, આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાના જરગ, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરીઓ અને કાશ્મીરી મૃગ. દક્ષિણ પૂર્વ એશિયાના હાથી. ગિબન એટલે વાંદરાની એક જાત. બરાબર, એ ભારતમાં જોવા મળે છે. ભારતમાં જૈવ વિવિધતા, કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ગુરાળ, બાજ, કલકલિયો, સુરખાબ, સારસ, આ બધા પક્ષીઓ જે છે એ જોવા મળે છે. અહીંયા ગિબનની વાત કરવામાં આવી છે, વાંદરાની જાત. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, 20મો પ્રશ્ન, કપાસના પાકને કેવી જમીન એ વધુ અનુકૂળ છે? કપાસનો પાક ગુજરાતમાં કાનમ પ્રદેશ એ કપાસનો પ્રદેશ છે. બરાબર, તો કપાસના પાકને એ કેવી જમીન અનુકૂળ છે? રેતાળ જમીન, કાળી જમીન, કાંપની જમીન કે પોચી જમીન? કેવા પ્રકારની જમીન? કાનમ પ્રદેશ. બરાબર, વિરમગામનો પ્રદેશ જે છે એ વિરમગામ કોટન ઝોન તરીકે ઓળખાય છે, ગુજરાતની વાત કરીએ તો. બરાબર છે, કપાસ જે છે એ કાનમનો પ્રદેશ જે છે કપાસ માટે એ જરૂરી છે, ખૂબ જ અગત્યનો પ્રદેશ છે ગુજરાતનો. પણ એમાં કેવી જમીન આવેલી છે? મિત્રો, કપાસનો પાક જે છે એમાં કાળી જમીન જે છે કપાસના પાકને એ વધુ ઉપયોગી છે. આમ તો કપાસનો પાક દરેક જમીનમાં થાય, પણ વધુ ઉપયોગી કઈ? તો કાળી જમીન જે છે કપાસના પાકને વધુ ઉપયોગી થાય છે. ક્લિયર? જોઈએ 21મો પ્રશ્ન, સાલારગંજ સંગ્રહાલય એ ક્યાં આવેલું છે? મુંબઈ, લખનઉ, કલકત્તા, હૈદરાબાદ? કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારા જવાબ જે છે આવતા રહેવા જોઈએ, કોમેન્ટ બોક્સમાં. બરાબર, કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો, તમારા રિવ્યુ અને આના આન્સર જે છે તમે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર પણ કરી લેજો. સાલારગંજ મ્યુઝિયમ જે છે, સંગ્રહાલય જે છે એ આવેલું છે હૈદરાબાદમાં. પૂછાયેલો આ પ્રશ્ન છે. હૈદરાબાદમાં ખૂબ જ આખા દેશમાં એ પ્રચલિત આ સંગ્રહાલય સાલારગંજ સંગ્રહાલય. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ખજુરાહો એ કયા વંશના રાજાઓની રાજધાની હતી? ખજુરાહો જે છે એ કયા વંશના રાજાઓની રાજધાની હતી? આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. ખજુરાહોના શિલ્પ સ્થાપત્યથી ભરપૂર એ મંદિરો મધ્યપ્રદેશમાં આવેલા છે. યુનાઇટેડ નેશન્સ એને પણ નોંધ લીધેલી છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા છે. બરાબર, ખજુરાહોના મંદિરો એનું આખું સંકુલ છે. ચોલ વંશ, ચંદેલ વંશ, પાલ વંશ અને ગુર્જર પ્રતિહાર વંશ મધ્યપ્રદેશમાં આવેલા છે આ ખજુરાહો, અને એક સમયની રાજધાની પણ રહ્યા છે. બરાબર, જોઈએ ચંદેલ વંશ જે છે, ચંદેલ વંશ એની રાજધાની અને એની રાજધાની જે છે રહી છે ખજુરાહો, જે આવેલી છે મધ્યપ્રદેશ. આ ધ્યાનમાં રાખજો. ક્લિયર? જોઈએ 23મો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ચકાસો. વિધાનો ચકાસવાના છે. શું છે વિધાનોમાં? આગ્રામાં આવેલ લાલ કિલ્લાનું નિર્માણ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંયા આગ્રાની વાત કરવામાં આવી છે, ધ્યાનમાં રાખજો. વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હમ્પી કર્ણાટકમાં આવેલું છે. ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મહાબલીપુરમમાં 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બરાબર છે. હવે વિધાનોમાં શું છે? માત્ર વિધાન 1 અને 3 સત્ય છે, માત્ર વિધાન 2 અને 3 સત્ય છે, માત્ર વિધાન 1 અને 2 સત્ય છે કે માત્ર વિધાન 3 સત્ય છે? શું આવશે જવાબમાં? જોવાના છે અહીંયા વિધાનો. તો આગ્રામાં આવેલ લાલ કિલ્લાનું નિર્માણ એ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું, એ સાચી વાત છે? તો હા, સાચી વાત છે. આગ્રામાં જે લાલ કિલ્લો આવેલો છે
લાલ પથ્થરથી બનેલો છે, એટલા માટે લાલ કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે અને આગ્રાનો કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને કેદ રાખ્યા હતા અને ત્યાં જ એમનું મૃત્યુ થયું હતું. એ આગ્રાનો આ લાલ કિલ્લો છે, આ ધ્યાનમાં રાખજો. દિલ્હીમાં પણ એક લાલ કિલ્લો આવેલો છે, તેનું નિર્માણ શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર. વિજયનગર સામ્રાજ્યની રાજધાની નું સ્થળ હમ્પી કર્ણાટકમાં આવેલું છે. હા, આ વિધાન પણ સાચું છે. હમ્પી વિજયનગર સામ્રાજ્ય પ્રસિદ્ધ સામ્રાજ્ય છે, ઇતિહાસનું મુખ્ય સામ્રાજ્ય છે દક્ષિણ ભારતનું. હમ્પી એની રાજધાની છે અને એ કર્ણાટકમાં આવેલું છે. હરિહર અને બુક્કા દ્વારા વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી 1336માં. ક્લિયર? આ 7મા ધોરણનું કન્ટેન્ટ જીસીઆરટીનું એ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. ક્લિયર? ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં મહાબલીપુરમમાં 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સાચી વાત છે. અહીંયા થોડીક ભૂલ છે. બરાબર. નરસિંહવર્મન પ્રથમ એ બરાબર છે, પરંતુ એ ગંગવંશના હતા. એટલે આ વિધાન જે છે ખોટું આવશે. બરાબર. તો આપણો જવાબ શું આવશે? માત્ર વિધાન 1 અને 2 સત્ય છે. બરાબર. તો આમાં સાચું શું આવે ધ્યાનમાં રાખજો. મહાબલીપુરમની વાત કરવામાં આવેલી છે. મહાબલીપુરમ પ્રશ્નો પરીક્ષામાં મહાબલીપુરમના પૂછાયેલા છે. શું છે મહાબલીપુરમ? ધ્યાનમાં રાખજો. તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી 60 કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે. એક જગ્યા છે, શહેરનું નામ છે. તામિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે એ પ્રખ્યાત છે. મંદિરોના સ્થાપત્ય માટે આ મહાબલીપુરમ જે છે જાણીતું છે. બરાબર. દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું હતું. હવે અહીંયા શું છે ધ્યાનમાં રાખજો. અહીંયા ગંગવંશ છે, જ્યારે રાજા કયા વંશના હતા? પલ્લવ વંશના. એટલા માટે આ વિધાન જે છે ખોટું આવશે. ક્લિયર? રાજા બરાબર છે. નરસિંહવર્મન પ્રથમ જે છે એને મહામલ્લની પદવી ધારણ કરી હતી. અનેક પ્રદેશો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો અને એટલા માટે એને મહામલ્લની પદવી આપેલી છે અને એના ઉપરથી એમને શહેર વસાવ્યું હતું અને એમને શહેરનું નામ શું આપ્યું? તો મહાબલીપુરમ. આ ધ્યાનમાં રાખજો. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 7 રથ મંદિરો હતા. બરાબર. અને આજે એ 5 જ રથ મંદિરો જે છે હયાત છે, બીજા નામશેષ થયેલા છે. 2 રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે. આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જે છે એ પણ જોવાલાયક સ્થળ છે. વિશ્વભરમાં ખડક શિલ્પના બેનુમ સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. બરાબર. એટલે મહાબલીપુરમ જે છે એ સાંસ્કૃતિક વારસો છે, ભારતનો સાંસ્કૃતિક વારસો છે. પલ્લવ વંશ નરસિંહવર્મન પ્રથમ એના સમયમાં આ સ્થાપત્યો જે છે બંધાયેલા છે. ખાસ અગત્યની બાબત. દરેકને આ કોન્સેપ્ટ જે છે ક્લિયર થતો હશે મિત્રો. આખું ધોરણ 7નું ધોરણ 10નું પાઠ્યપુસ્તક મેં લીધેલું છે અને એમાં સાંસ્કૃતિક વારસો અને ઇકોનોમિક્સ આ બંને વિષયો જે છે આમાં કવર થાય છે. જોડે જોડે ઇતિહાસનો કેટલોક ટોપિક જે છે એ પણ આમાં કવર થાય છે. ધ્યાનમાં રાખજો. મને આશા છે કે તમને આ વિડીયોમાં મજા પણ આવતી હશે અને ખબર પણ પડતી હશે, કોન્સેપ્ટ પણ ક્લિયર થતો હશે. પરીક્ષાના લગતા પ્રશ્નો જે છે એ પણ તમે સમજતા હશો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 24મો પ્રશ્ન. કયા સ્થાપત્યનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ખજુરાહોના મંદિરો, બુલંદ દરવાજો, કોણાર્કનું સૂર્ય મંદિર કે માર્તનનું સૂર્ય મંદિર? એક સ્થાપત્ય છે, એનું નિર્માણ જે છે કાળા પથ્થરોમાંથી થયું છે અને એટલા માટે એને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. અહીંયા કોણાર્કનું સૂર્ય મંદિર, માર્તનનું સૂર્ય મંદિર કે ખજુરાહોના મંદિરો કે બુલંદ દરવાજો, શું આવશે આમાં? ખૂબ જ સરળ પ્રશ્ન. કોણાર્કનું સૂર્ય મંદિર. બરાબર. એને શું કહેવામાં આવે છે? કાળા પેગોડા. જોઈએ એની માહિતી જે છે એ જોઈએ. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?
ઓડિશામાં આવેલું છે, પુરી જિલ્લામાં આવેલું છે, બંગાળના અખાત પાસે આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. આ મંદિરનું નિર્માણ એ 13મી સદીમાં ગંગવંશના રાજા ત્યાં આગળ થઈ ગયા હતા, નરસિંહવર્મા પ્રથમ, એના સમયમાં થયું હતું. આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્ય રથનું સ્વરૂપ પામ્યું છે. સૂર્ય જે છે એનો રથ 7 રથ એ ખેંચી જતા હોય એમ એના અશ્વો જે છે 7 રથને ખેંચી જતા હોય સૂર્યના સ્વરૂપને, એવું એક આખું સ્થાપત્ય છે. એને 12 વિશાળ પૈડા છે. આવા 12 જે છે વિશાળ પૈડા છે. ધ્યાનમાં રાખજો, આ આખો પેરેગ્રાફ જે છે એ પરીક્ષામાં પૂછાયેલું છે. આ સ્થાપત્યનું વર્ણન, આ સ્થાપત્યના વર્ણન સ્વરૂપે આખો પ્રશ્ન પૂછાતો હોય છે. આ ધ્યાનમાં રાખજો. 12 વિશાળ પૈડા છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 મહિનાને પ્રતિબિંબિત કરે છે. વર્ષના જે 12 મહિના જે છે એને પ્રતિબિંબિત કરે છે. જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે, જે દિવસના 8 પ્રહર, દિવસના પ્રહર કેટલા? તો 8. આ 8 આરા છે એના, બરાબર છે, એ દિવસના 8 પ્રહરને દર્શાવે છે. રૂપાંકોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર જે છે અદ્વિતીય છે. આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. કાળા પેગોડા, બરાબર. દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને ભવ્યતાનું પ્રતિબિંબ એ આ કોણાર્કના સૂર્ય મંદિરમાં જોવા મળે છે. કોણાર્કનું સૂર્ય મંદિર ભુવનેશ્વર ની બાજુમાં પુરી જિલ્લામાં એ આવેલું છે, બંગાળના અખાતમાં. ધ્યાનમાં રાખજો, કોણાર્કનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લો ગુજરાત, અને માર્તનનું સૂર્ય મંદિર જે છે એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. આ 3 સૂર્ય મંદિરો એ ખાસ પ્રખ્યાત સૂર્ય મંદિરો છે, બરાબર. કાળા પેગોડા અથવા તો રથ મંદિર તરીકે પણ ઓળખાય છે. રથ મંદિર, આ ધ્યાનમાં રાખજો, રથ મંદિર અથવા તો કાળા પેગોડા, બરાબર. કાળા પથ્થરોમાંથી થયેલું છે નિર્માણ, એટલા માટે આને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? જોઈએ 25મો પ્રશ્ન. મહાન વિદ્વાન નાગાર્જુને નીચેનામાંથી કયા ગ્રંથોની રચના કરી હતી? આ સાહિત્યિક વારસો આવ્યો આપણો, ધોરણ 10 નું જ પાઠ્યપુસ્તક એનું કન્ટેન્ટ છે. નાગાર્જુનની વાત કરવામાં આવેલી છે. યોગશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર, મહાવિભાષા શાસ્ત્ર અને સૂત્રાલંકાર, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, સ્મૃતિશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. કયા ગ્રંથોની રચના એ નાગાર્જુન નામના વિદ્વાન જે છે એમણે કરેલી છે? શું આવશે આનો જવાબ? નાગાર્જુને રચના કરેલી છે. અનેક વિદ્વાનો મિત્રો આપણા દેશમાં એ ઇતિહાસમાં થઈ ગયા જેણે પોતાના ગ્રંથો લખેલા છે. એ ભૌતિક શાસ્ત્ર હોય, રસાયણ શાસ્ત્ર હોય, દર્શન શાસ્ત્ર હોય, જ્યોતિષ શાસ્ત્ર હોય, ગણિત શાસ્ત્ર હોય, બરાબર, વિજ્ઞાનનું કે આરોગ્ય ક્ષેત્ર હોય, ચિકિત્સા ક્ષેત્ર હોય, બરાબર. આ તમામ ક્ષેત્રોમાં જુદા જુદા વિદ્વાનો જે છે એમને પોતાનું સાહિત્ય લખ્યું અને ના માત્ર ભારતને, સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપેલું છે. ચરક અને સુશ્રુત આયુર્વેદાચાર્ય થઈ ગયા, બરાબર. ધ્યાનમાં રાખજો, અનેક વિદ્વાનો જે થઈ ગયા તેમણે ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે ઉજાગર કરેલો છે, બરાબર. અને એમાં ખૂબ જ મોટું જ્ઞાન એ આવનારી પેઢીઓને એ માર્ગદર્શન આપે છે. ધ્યાનમાં રાખજો, અહીંયા નાગાર્જુનની વાત કરવામાં આવી છે. 2 ગ્રંથો, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, આ 2 ગ્રંથોની રચના જે છે એ નાગાર્જુન દ્વારા કરવામાં આવી હતી. ખૂબ જ અગત્યની વાત. જુદા જુદા સાહિત્યો અને એ સાહિત્યકારનું નામ, પૌરાણિક સાહિત્યકારો, ગ્રંથકારો, અને એ સાહિત્ય જે છે શેના સાથે સંકળાયેલું છે, આ માહિતી પરીક્ષામાં પૂછાતી હોય છે. અને એ આપણો સાહિત્યિક વારસો છે ભારતનો, બરાબર છે મિત્રો. આપણે આ જે જોયું 2 ગ્રંથો એની આપણે વાત કરીએ તો રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન જે છે એમને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
અને એમને 2 ગ્રંથો લખ્યા હતા. કયા? તો રસ રત્નાકર એક હતો, બરાબર, અને બીજો હતો આરોગ્ય મંજરી. આ 2 ગ્રંથો જે છે અમને લખેલા છે. મિત્રો આમાં ખાસ અગત્યની વાત, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, નાગાર્જુન જે છે એ બૌદ્ધ આચાર્ય છે. કઈ વિદ્યાપીઠના? તો નાલંદા વિદ્યાપીઠના. એ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો બિહારમાં આવેલી છે. આ ધ્યાનમાં રાખજો. ધ ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ, એ એટલે નાલંદા વિદ્યાપીઠ. કયા નામે ઓળખવામાં આવે છે? ધ ઓક્સફોર્ડ ઓફ મહાયાન બૌદ્ધ. ખૂબ જ મોટી વિદ્યાપીઠ હતી. અને એ વિદ્યાપીઠ જે છે એ આક્રમણકારોએ તોડી છે. અને એ વિદ્યાપીઠના મુખ્ય આચાર્ય હતા નાગાર્જુન, બૌદ્ધ આચાર્ય. એમને આ 2 ગ્રંથો લખ્યા, રસાયણ શાસ્ત્રને લગતા, આરોગ્યને લગતા. તેમાં તમામ પ્રકારની માહિતી, રસાયણ શાસ્ત્રને લગતી માહિતી એ આપવામાં આવેલી છે. મિત્રો આપણે જીસીઆરટીના આ જે 25 પ્રશ્નો જોયા, તેમાં તમને બધાને ધોરણ 10 નું પાઠ્યપુસ્તક, એમાં સાહિત્યિક વારસો, ઐતિહાસિક વારસો, એ સિવાય અર્થશાસ્ત્રના કેટલાક પ્રશ્નો જોયા, કેટલાક ટોપિક જોયા, તેની ચર્ચા કરી અને એનું એનાલિસિસ કર્યું. પાઠ્યપુસ્તક જે છે એને પણ મેં ટાંક્યું. એના પરથી તમને ખબર પડી હશે કે કયા કન્ટેન્ટમાંથી, પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછાતા હોય છે, તે પણ તમને ખબર પડી હશે. મિત્રો કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મનો એક પ્રયત્ન છે કે તમે વધુ સારી સફળતા પ્રાપ્ત કરી શકો, સરળતાથી સફળતા પ્રાપ્ત કરી શકો અને ઇઝીલી તમને આ કન્ટેન્ટ જે છે સમજાય, જીસીઆરટીનું મહત્વ સમજાય. એટલા માટે જીસીઆરટી સિરીઝ એ આપણે ચલાવીએ છીએ. આપણી યુટ્યુબ ચેનલમાં તમને અન્ય વિષયોના પણ વિડીયો મળી રહેશે. આપણે સ્વતંત્ર સંગ્રામની પણ એક સિરીઝ ચલાવીએ છીએ, બંધારણની પણ અગાઉ સિરીઝ ચલાવેલી છે, સ્થાનિક સ્વરાજની પણ ચર્ચા કરેલી છે. એ સિવાય ઇતિહાસનું કન્ટેન્ટ અને આપણે બંધારણનું કન્ટેન્ટ પણ અંદર મૂકેલું છે, એ તમે જોજો. અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ભવિષ્યમાં પણ તમને આવા અનેક વિડીયો એ મળતા રહેશે. મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમે આ QR કોડ જે છે એ પણ સ્કેન કરી શકો છો અને એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી શકો છો. આપણી એપ્લિકેશન ઉપર તમને મટીરિયલ સ્વરૂપે PDF પણ મળી રહેશે. અને એટલા માટે જ આ ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરજો, એપ્લિકેશન ડાઉનલોડ કરેલી રાખજો અને અમારી સાથે જોડાયેલા રહેશો. ફરીથી આપણે મળશું નેક્સ્ટ વિડીયો સાથે, નવા પ્રશ્નો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત.